નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોનું આવર્તિતા ના છેલ્લા લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરી હતી કે કઈ કઈ રીતે આપણે અલગ અલગ ઓક્સિડેશન આમ જોવા મળે જે તત્વો છે એના. આ સિવાય આપણે એવી ચર્ચા કરી હતી કે જે સમૂહનું પ્રથમ તત્વ છે એ સમૂહનું પ્રથમ તત્વ અન્ય તત્વો કરતા કઈ રીતે જુદાપણું દર્શાવે છે. આ બધી વાતની જે છે આપણે ચર્ચા કરી હતી. હવે આજે જે આપણે વાત કરવાના છીએ એ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કે આવર્ત અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આમ તમે જુઓ ને તો તમે પરમાણુય ત્રિજ્યા એટલે આ ચેપ્ટરનું એવું કહેવાય ને કે જે મેઇન હાર્ડ વાળો ભાગ હતો પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી ને વિદ્યુત ઊર્જા એ બધા તમે ભણ્યા. ખાસ એની ઉપર જે છે તમે ફોકસ જે છે કરીને હજી એનું એક વખત રિવિઝન કરજો. આપણે હમણાં એની પછીથી જેવા એમસીક્યુ જે છે સોલ્વ કરવાના શરૂ કરશો ને આખી વસ્તુ તમને ક્લિયર થશે કઈ કઈ રીતે બધા ગુણધર્મોનો તમારે એમસીક્યુ લેવલે જે છે ઉપયોગ થશે. આજે આપણે જોશું કે આવર્ત અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તમને કઈ રીતે જોવા મળે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. રેડી? તો એટલે આમ આપણે ભૌતિક ગુણધર્મ એવું કહેવાય કે આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, વિદ્યુત ઊર્જા એવી બધી વસ્તુ જે છે જોઈને આપેલા છે. આ વસ્તુ તમને ખબર જ છે છતાં આપણે તમે જો ને તો આવી રીતે એક આપણો આવર્ત કોષ્ટક છે. બરાબર? એ આવર્ત કોષ્ટકમાં હવે આજે આમ તમે જોવા જાવ તો ટોપિક રિલેટેડ આ જે છે ને આપણો છેલ્લો લેક્ચર જે છે ઈ કહેવાય આ ચેપ્ટરનો. એટલે કે આજે પૂર્ણાહુતિ છે. આ તમને કદાચ શેરો જે છે ઈ પણ ઘરે જાતે તમે બનાવીને જે છે ખાઈ લેવાનું. બરાબર? આવી રીતે જે છે આપણો આખો આવર્ત કોષ્ટક તો એની અંદર આપણે કાંઈક એવું કીધું કે આ જે આખું છે ES બરાબર, આ જે છે એ ડી વિભાગ છે, આ જે છે એ બી વિભાગ છે ને આ જે છે એ વિભાગ. હવે આ તો તમને વસ્તુ ખબર જ હોય. આ બાજુથી આ બાજુ એટલે અહીંયા જે છે ને એ તમને ધાતુ તત્વો જે છે જોવા મળે. બરાબર? આ વસ્તુ હું તમને એટલે રિપીટ કરાવું છું કે બધી વસ્તુઓ હવે જે છે એ ખાસ તમને કામ લાગશે. જેમ તમે આ બાજુ જાઓ ને બરાબર એમ જે છે એ તમારા ધાતુય ગુણધર્મોમાં ઘટાડો થાય. એટલે અહીંયા તમારી પાસે હોય ધાતુ બરાબર, અહીંયા તમારી પાસે હોય ધાતુય હોય, અહીંયા તમારી પાસે અધાતુય હોય ને અહીંયા તમારી પાસે અર્ધધાતુય તે હોય. અહીંયા નીચેના ભાગમાં જોવો તો આ F હતી. F ની અંદર આવી રીતે આમ બે શ્રેણી પડી દીધી. આ બે શ્રેણીમાં એક હતી લેન્થેનોઇડ અને બીજી જે આપણને હતી એક્ટિનોઇડ. એ સિવાય 18 સમૂહ હતા, 7 આવર્ત હતા જે હજી છે એની અંદર તત્વો હોય તે છે જે હજી હાજર છે. હવે જો આપણે વાત કરીએ કે આવર્તમાં પહેલા આપણે એક એક પોઈન્ટ થી જે છે જોતા જાય કે આવર્તમાં જો હું તમને એવું કહું કે ડાબી બાજુથી જે જમણી બાજુ જાય ને ધાતુય ગુણધર્મમાં જે છે ધાતુય ગુણધર્મમાં શું થાય? ઘટાડો થાય. એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટે. હવે એક વસ્તુ તમને અહીંયા જુઓ કે અહીંયા તો ધાતુ બરાબર, આ બાજુ આપણી પાસે અધાતુ છે. એટલે અહીંયા તમે જુઓ કે અહીંયાની જે ધાતુ છે ને એ તમને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવતી નથી. બરાબર? અહીંયા તમે જુઓ તો સૌથી વધુ વિદ્યુત ધર્મય તત્વ તમને S વિભાગની અંદર જોવા મળે. એટલે આ બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવવાની શક્યતાની આગળ જે છે તમને વધારે જોવા મળે. જ્યારે અહીંયા આગળ તમને જે P વિભાગ છે એ P વિભાગની અંદર તમે જુઓ તો ઇલેક્ટ્રોન મેળવી અને જે છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનવાની જે છે ત્યાં તમને સંભાવના વધારે જોવા મળે. એટલે કે ડાબી બાજુ જે છે તમને વિદ્યુત ધર્મી તત્વો એટલે કે ડાબી બાજુ વિદ્યુત ધર્મય અને જમણી બાજુ વિદ્યુત ઋણમય તત્વ
જોવા મળે છે એટલે કે આવી રીતે જે છે વિદ્યુત ધર્મી અને વિદ્યુત ઋણમય તત્વ છે બીજી વસ્તુ ડાબી બાજુથી જમણી બાજુ જેમ જાઓ બરોબર એટલે આ બાજુથી જેમ આ બાજુ જે છે તમે જાશો તો પરમાણુય ત્રિજ્યા જે છે શું થઈ જશે તમારી ઘટશે એટલે પરમાણુય ત્રિજ્યા જે છે એ કેવી થઈ જશે ઘટશે ઉપરથી જ્યારે તમે નીચે આવશો બરોબર અહીંયા હું લખી નાખું ધાતુ એટલે આપણે જગ્યા મળી જાય ઉપરથી જ્યારે તમે નીચે આવશો તો પરમાણુય ત્રિજ્યા જે છે એ કેવી થઈ જશે પરમાણુય ત્રિજ્યા જે છે એ તમને કેવી જોવા મળશે વધતી જોવા મળશે બીજી અહીંયા તમે જો વાત કે પરમાણુય ત્રિજ્યા ઘટશે એટલે ગતિનું સંકોચન થશે આ બધી વસ્તુ તમને ખબર જ છે પણ એટલે હું તમને કહું છું કે એની ઉપરથી જે છે આપણે એના જે રાસાયણિક ગુણધર્મની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે ને એ વસ્તુ આપણે ખાસ ચેક કરીએ છીએ ઈ બાને તમને થોડું રિવાઇઝ થઈ જાય ડાબી બાજુથી જમણી બાજુ જવા પરમાણુય ત્રિજ્યા ઘટશે બરાબર તો અહીંયા તમે જો આયનીકરણ એન્થાલ્પી વધશે આયનીકરણ એન્થાલ્પી વધશે બરાબર ઉપરથી નીચે દબાવ દઈને જેમ પડશો એમ હું અહીંયા લખું છું તો આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઘટશે એ અલગ પેન આવી આયનીકરણ એન્થાલ્પી ઘટશે આ આયનીકરણ એન્થાલ્પી પરમાણુય ત્રિજ્યાની વાત હવે તમે યાદ કરો વિદ્યુત ઋણતામાં આમ જાઓ હવે જો તમને કોઈ એવું પૂછે ને કે આવર્તમાં ઉપરથી નીચે જતા તો એને તમારે એવોર્ડ આપી દેવાનો કેમ કે આવર્તમાં કોઈથી ઉપરથી નીચે જે છે જવાય જ નહીં હંમેશા આવર્તમાં જે છે ક્યાં જવાય ડાબી બાજુથી જમણી બાજુ જવાય હવે ધારો કે અહીંયા તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ જો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો જે વિદ્યુત ઋણ મૂલ્ય જે છે વિદ્યુત ઋણ મૂલ્યમાં વધારો થતો એવું આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ભણ્યા હતા ઉપરથી નીચે આવો એમ વિદ્યુત ઋણ તત્વમાં જે છે એટલે વિદ્યુત ઋણમય તત્વો એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં ઘટાડો થતો ત્યાં ક્યાંક વચ્ચે પદ આવતા હતા ફ્લોરિનના બરાબર પછી ઓક્સિજનના એના પણ જનરલ રેટના આપણને આવી રીતે જોવા મળે હવે આપણે એક જ લાઈનની અંદર બધું લખી નાખો તો આવી રીતે થશે કે ડાબી બાજુ થી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય વધશે આવી બેઝિક વસ્તુ છે જોઈ લો હવે અહીંયાથી જે છે એ આખી વસ્તુ તમે સમજતા જજો આ વસ્તુ મેં તમને બધી આખી રિવાઇઝ કરી દીધી કે કઈ રીતે થાય જે તમને ડાબી બાજુના જે તત્વો છે ડાબી બાજુના તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે જે જમણી બાજુના જે તત્વો છે ને એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે આ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન જે મેળવે છે ને એની ઉપરથી એના રિડક્શન અને ઓક્સિડેશનના સ્વભાવ નક્કી થાય પણ એ આપણે નથી ભણવાનું એ તમારે ધોરણ 11 માં જે રેડોક્સ પ્રક્રિયા એ ચેપ્ટર આવશે એમાં તમે જોશો કે ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય કોમા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે કોમા એટલે કે સેમા ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને સેમા ઇલેક્ટ્રોન મેળવે એટલે એ બધી વસ્તુ જોવાની છે અહીંયા બેઝિકલી તમે જોશો ને તો જે ડાબી બાજુના તત્વો છે એ વધુ વિદ્યુત ધનમય તત્વો છે આ વધુ વિદ્યુત ધનમય તત્વોને કારણે શું થઈ જશે કે ન્યાના જે સંયોજનો હશે એ બેઝિક સંયોજનો જોવા મળશે જ્યારે જે જમણી બાજુના જે સંયોજનો એટલે ખબર પડે ને કે ડાબી બાજુના તત્વ જ્યારે સંયોજન બનાવશે તો એ બેઝિક સંયોજન હશે અને જે જમણી બાજુના જે તત્વો હશે સંયોજન બનાવશે તો એ કેવા હશે તો કે એસિડિક સંયોજનો હશે પણ પાછો પ્રશ્ન એવો ઊભો થાય કે ભાઈ આ એસિડિક કે બેઝિક એ આપણે નક્કી કેવી રીતે કરી શકીએ કોઈ પણ તત્વના જો તમારે રાસાયણિક ગુણધર્મોની જ આપણે વાત કરીએ છીએ એટલે રાસાયણિક ગુણધર્મો જો તમારે એને નક્કી કરવા હોય તો એ આપણે ઓક્સિજન અને હેલોજન ની સાથેની પ્રક્રિયા ઉપરથી નક્કી કરીએ છીએ એટલે કે તત્વની જો તમે ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા કરો ને એટલે ફટાફટ તમને ખબર પડે કે કેવો એટલે કે એસિડિક છે બેઝિક છે ઉભય ગુણધર્મી છે તટસ્થ છે ઉભય ગુણધર્મી એટલે હોય તો તમને ખબર ને કે એસિડિક અને બેઝિક બે હોય તટસ્થ એટલે કે કાઈ ન હોય એવી રીતે તો ખાસ જે છે તમે જો કે ડાબી બાજુના તત્વો એટલે કે
આવર્તમાં તત્વોના એસિડિક અને બેઝિક ગુણધર્મ એસિડિક અને બેઝિક ગુણધર્મ નક્કી કરવા માટે તેની કોની હારે પ્રક્રિયા કરવામાં આવશે? ઓક્સિજન અને હેલોજન સમૂહના તત્વ સાથે પ્રક્રિયા કરવામાં આવશે. એટલે આ રીતની આપણી પરિસ્થિતિ થશે કે આવર્તમાં તત્વોની એસિડિક બેઝિક ગુણધર્મ જે છે એ કઈ રીતે નક્કી થાય? તો કે ઓક્સિજન અને એની ઉપરથી. હવે આપણે જનરલ જે છે જોઈએ ને તો કે ઓક્સિજન ઉપરથી આપણે નક્કી કરીએ. હેલોજન ને હેરાન નથી કરવા. ભલે કે સતરના સમૂહમાં નથી બેઠા. Na2 પછી Cl2O7 બરાબર. આ Na2O Cl2O7 એમાં તમે ખાસ જો તો Na ડાબી બાજુ S વિભાગનું તત્વ છે. Cl જમણી બાજુનું તત્વ છે હેલોજન સમૂહ. તો Na2O જે છે ને ઈ Na2O જે છે ઈ સ્વભાવે બેઝિક જ્યારે Cl2O7 ઈ સ્વભાવે જે છે ને ઈ તમને કેવું જોવા મળશે? એસિડિક જોવા મળે છે. હવે તમને એમ થાય કે આ તમે તરત શરૂ આવીને ફાકા મારવા પડે કે એસિડિક ને બેઝિક નક્કી થાય. પણ એ ખબર કેમ પડે? Na2O છે તમને આપેલું છે એમાં એ તમે ખાસ જુઓ તો આ બેની જો તમે પાણીની હારે પ્રક્રિયા કરો ને તો આવી રીતે થાય કે Na2O H2O એટલે અહીંયા થઈ જશે NaOH. બરાબર. અહીંયા બેલેન્સ કરવા માટે મારે મૂકવું પડે 2 રેડી. એટલે હવે જે છે ને અહીંયા તમે ખાસ જો NaOH છે એને અત્યારે ઘડીક જોયા કરો. Cl2O7 એની તમે H2O હારે પ્રક્રિયા કરો એટલે HClO4 બને. આને જો મારે બેલેન્સ કરવું હોય તો બેલેન્સ કરવા માટે મારે મૂકવું પડે 2. બેલેન્સ કરતા તો તમને ખ્યાલ આવે છે ને કે કઈ રીતે બેલેન્સ છે થાય. આ બેને તમે ખાસ ધ્યાનથી જો. આમ તમને NaOH નું તો ખબર પડી જાય કે NaOH માં આમ OH- આયન જોડાયેલો છે. એટલે OH- આયન જ્યારે એમાંથી 2 આયન આમાંથી છૂટા પડે ખાસ તમે જો ને તો એક છૂટો પડે Na+ અને બીજું છૂટું પડે OH-. તો આ જે OH- આયન છૂટો પડે એની ઉપરથી આપણે બેઝિક એવું કહી શકીએ. પણ આ ClO4 માં તો કઈ ખબર જ ન પડે. એમ તમે કહી શકો કે H+ જે છૂટું પડે અને ClO4-. પણ લીગલી રીતે કઈ રીતે નક્કી થાય? તો કે લિટમસ પત્રની મદદથી જે છે તમે ચેક કરો તો ઉપર તમને જોવા મળે બેઝિક અને નીચેનો જે તમને છે એ કેવું જોવા મળશે? એસિડિક ગુણધર્મ જે છે જોવા મળે છે. આની પાણી હારેની પ્રક્રિયા કરી જે પણ ઓક્સાઇડ સંયોજનો છે એની પાણી હારેની પ્રક્રિયા કરી અને જે છે એ તમને શું જોવા મળશે? તો કે એના એસિડિક અને બેઝિક ગુણધર્મ નક્કી થશે. એટલે અહીં આપણે લખી નાખીએ કે NaOH હાવ જો તમને પ્યોર દેશીમાં એક પોઈન્ટ જે છે લગાવો છો. એટલે આપ જ્યારે ટેક્સ્ટની અંદર કે મટીરીયલની અંદર તમે વાંચો તો જે કઈ તમને ડિફિકલ્ટી કે જે કઈ કન્ફ્યુઝન હોય એ ઓલમોસ્ટ ત્યાં ને ત્યાં જે છે ક્લિયર થઈ જાય. HClO4 ની લિટમસ પત્રથી કસોટી કરતા બેઝિક અને એસિડિક ગુણધર્મ જોવા મળે છે. એટલે તમે ખાસ જે છે તમે જો કે અહીંયાથી તમને એક વસ્તુ જે છે ખબર પડી જશે કે જે ડાબી બાજુના તત્વો હશે એ ડાબી બાજુના બધા તત્વો જે છે એ તમને કેવા જોવા મળશે? તો કે બેઝિક જોવા મળશે. જે જમણી બાજુના તત્વો હશે એ તમને કેવા જોવા મળશે? એસિડિક જોવા મળશે. એટલે કે ડાબી બાજુના વિદ્યુત ધનમય તત્વો બેઝિક, જ્યારે જમણી બાજુના જે ઋણ આયન ધરાવતા
અથવા તો વિદ્યુત ઋણમાં એવું લખો સંયોજનો એસિડિક ગુણધર્મ ધરાવે. હવે આની અંદર આપણે વાત કરી કે આ તો બેઝિક અને એસિડિક ગુણધર્મ છે. હવે ધારો કે તમે જુઓ તો Al2O3, હવે Al2O3 જે છે એ Al2O3 માં શું થશે તો કે આ તમે જો જેમ આપણે વાત કરી કે બેઝિક હોય, એસિડિક હોય, તટસ્થ હોય ને ઉભય ગુણધર્મી હોય, આ Al2O3 તમને ઉભય ગુણધર્મી જે છે જોવા મળશે. બરોબર, તો આવી રીતે તમને જે છે ઈ અલગ અલગ જે છે ઈ તત્વો ઉભય ગુણધર્મી આવી રીતે તમને અલગ અલગ જે છે ઈ તત્વો જે છે એની જ્યારે તમે ઓક્સિજનની આ પ્રક્રિયા કરશો ત્યારે તમને જે છે એના એસિડિક ભૌતિક અને તટસ્થ ઉભય ગુણધર્મી ગુણધર્મો જોવા મળશે અને એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા નક્કી થાય. હવે ખાસ તમે જુઓ તો સમૂહ S વિભાગ એટલે જે S વિભાગમાં તમે ઉપરથી નીચે આવો એમ કદ વધતું છે. કદ જેમ વધતું જશે ને એમ ઇલેક્ટ્રોનની સહેલાઈથી જે છે ગુમાવશે. એટલે તમે વિચારો કે આપણે આવર્તમાં એવી વાત કરી હતી કે આવર્તમાં તમે બારી બાજુ આવો ને ડાબી બાજુથી જમણી બાજુ તરફ એમ એનો ધાત્વિય ગુણધર્મ જે છે ને એ ધાત્વિય ગુણધર્મ ઘટે. પણ સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે જાશો એટલે કે આમ જોરથી ઠેકડા મારશો ત્યારે વધી જશે અને ધાત્વિય ગુણધર્મમાં વધારો થશે. બરોબર, એટલે કે અહીંયા આપણે લખી જ નાખીએ એટલે એક વાત જે ખાસ કરી જાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ અક્ષર તમારે ખારા છે મારે તમને ખબર પડી ગઈ છે. ધાત્વિય ગુણધર્મ વધે છે. બરાબર, એટલે આવી કંઈક વાત જે છે એ આપણને જોવા મળશે. હવે એવી રીતે તમે જો તો પ્રતિનિધિત્વ તત્વ જે છે કોને કે હવે ઈ હોય યા નહીં. બરાબર, પ્રતિનિધિત્વ તત્વ એ તમને ખબર પડી જાય છે. અત્યારે ચેપ્ટર પૂરું થવાના જે છે ઈ એન્થાનેના છે. એટલે એસ અને પી વિભાગમાં તમે જુઓ તો એક બાજુ તમને વધુ વિદ્યુત ધર્મી તત્વ એટલે આ બાજુ આ ડાબી બાજુ વાળો ભાગ છે. અહીંયા તમને વધુ વિદ્યુત ધર્મી તત્વ અને અહીંયા તમને વધુ વિદ્યુત ઋણમી તત્વ હતા. જે વચ્ચેનો ભાગ હતો ને ત્યાં તમને જે સંક્રાંતિ તત્વો જોવા મળતા હતા. ખાસ તમે જુઓ તો જ્યારે આ વધુ વિદ્યુત ધર્મી તત્વ અને વધુ વિદ્યુત ઋણમી તત્વ છે એની અંદર તમને આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બધામાં જે કાંઈક ફેરફાર જોવા મળતો હતો. પરમાણુની ત્રિજ્યાને આપણે પકડીને જાય તો એને તમને પરમાણુની ત્રિજ્યામાં કાંઈક ફેરફાર જોવા મળતો હતો. ફિક્સ ટ્રેન્ડ જોવા મળતો હતો. જ્યારે ડી વિભાગના જે તત્વો છે એની અંદર તમે યાદ કરો કે ડી વિભાગના તત્વની અંદર તમને પરમાણુની ત્રિજ્યા કે એમાં કોઈ એવો ઝાઝો બધો ફેરફાર જોવા નહોતો મળતો. એટલે કે પહેલા એમાં કાંઈક ઘટાડો થતો હતો, મધ્યમાં સ્થાયી રહેતો હતો ને પછી એમાં ધીમે ધીમે વધારો થતો હતો. આવું આપણે ભણેલા જ છીએ એટલે એવા મોઢા ન કરતા. બરોબર, કે પહેલા જે છે એમાં ઘટાડો થાય, મધ્યમાં જે છે સ્થાયી રહે ને પછી જે છે એમાં શું થશે વધારો તમને થતો જોવા મળશે. એટલે અહીંયા તમે ખાસ જો તો ડી વિભાગના તત્વોમાં પરમાણુય ત્રિજ્યામાં થતો ફેરફાર નિશ્ચિત નથી. એટલે કે આમ થતો ફેરફાર બહુ ઓછો જે છે એ તમને જોવા મળશે. તો ટૂંકમાં આ આખી જે છે આપણે બાબત જોઈ કે કઈ રીતે આપણને હાવ નાનકડો અમથો જે છે આ જે ટોપિક હતો કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તમને કઈ રીતે જોવા મળે સમૂહમાં. ખાસ તમારે બેઝિક આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ડાબી બાજુના જે વધુ વિદ્યુત ધર્મી તત્વો છે એ તમને બેઝિક ગુણધર્મ ધરાવશે, જ્યારે જમણી બાજુના જે તત્વો છે એ તમને કેવા ગુણધર્મ ધરાવશે એસિડિક ગુણધર્મ જે છે ધરાવતા હશે. આજે જે આપણે વાત જોઈ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો. હવે આની પછીથી ફટાફટ આપણે જે છે એમસીક્યુ ની ચર્ચા કરીશું એટલે તમને ખબર પડે કે જે કંઈ પણ ગુણધર્મ તમે ભણીને આવ્યા એનો કઈ રીતે તમને એક્ઝામની અંદર એમસીક્યુ પૂછે છે, કઈ રીતે ત્યાં તમને એનો ઉપયોગ કરવાનો થશે. પરમાણુય ત્રિજ્યાના આપણે કેટલાક એમસીક્યુ જોયા હતા. હવે આપણે જોશું આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એટલે ટૂંકમાં પૂછાયેલા ઘણા બધા એમસીક્યુ છે એની આપણે ચર્ચા કરીશું. તો હું આશા રાખીશ કે આ ચેપ્ટરના બધા ટોપિક જે છે તમને ખ્યાલ આવ્યા હશે. તો એમસીક્યુ જે છે આપણે સોલ્વ કરશું ત્યારે પાછા મળીશું.